જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મામાની વાડી આંટો મારવા આવ્યા છે. માંડવી ઊભી છે, બહુ સારી છે. મામાના દીકરા છે. ખેડૂત મહેનત કરે છે, એની સામે ઉત્પાદન આવે છે, પણ સરકારના અણઘડ નીતિ નિયમોને કારણે એને યાર્ડમાં પૂરતા ભાવ નથી મળતા. આ કપાસમાં ફાલ પણ ખૂબ સરસ છે, અને આમ જોવો તો આ માથાઢક કપાસ છે. કપાસ માથાઢક કરતાંય પણ ઘણા વધારે છે. આ કિંમતી કોટન મફતના મૂલમાં વેચાય છે. એની એક પીડા હોય છે, જે ફક્ત ખેડૂત સમજી શકે, કે જેમણે ખેતી કરી છે, મહેનત કરી છે. હવે આ જો 7-7 ફૂટની હાઈટ આ કપાસની છે. 7 ફૂટની હાઈટ છે. ઝીંડવા પણ ખૂબ સારા છે, એટલે ઉત્પાદન તો આવશે જ. એની સામે મહેનત પણ એટલી છે, ને છતાં સરવાળે શૂન્ય જેવું પરિણામ આવે ત્યારે ખેડૂત નિરાશ થતો હોય છે. અહીંયા થોડું શાકભાજી પણ છે. સારા વરસાદને કારણે કૂવા પણ ભરેલા છે આખા. આપ જોઈ શકો છો, ઉપર સુધી પાણી ભર્યું છે. કૂવાના કાંઠે આ એક દેશી ફ્રૂટ છે, જે ખાવામાં ખૂબ મીઠું હોય છે. હવે આ નામશેષ થતું જાય છે. સરકાર પાસે ખેડૂતોને સક્ષમ ભાવ મળે એવી કોઈ વ્યવસ્થા નથી, જેનું ખરેખર દુઃખ છે. આ વસ્તુ જે અનુભવે એ સમજી શકે. પોપૈયા પણ છે, અને
શાક પણ છે. જેનો સ્વાદ ઓરિજિનલ ખટ મીઠો હોય એવી ટમેટી છે અહીંયા. આ ટમેટીની સાઇઝ નાની હોય છે પણ સ્વાદ આનો શ્રેષ્ઠ હોય છે. આ વાડી છે મારા મામાના દીકરા એભલભાઈ બરાડિયાની. ચાલો મળશું ફરી કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.